નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું એમએ બેલીમ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ધંધુકા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત માય એસક્યુએલ ટોપિકમાં જોઇન્સ, ગ્રુપ બાય, હેવિંગ, સબ ક્વેરી, પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજના કોમ્પ્યુટર યુગમાં આપણે બધા જાણીએ છીએ કે કોઈ બી ઇન્ડસ્ટ્રી હોય કે બિઝનેસ હોય એ બધા કોઈને કોઈ રીતે કોમ્પ્યુટર સોફ્ટવેર ઉપર નિર્ભર છે. એ ચાહે જીએસઆરટીસીની બસ ટિકિટ બુકિંગ સિસ્ટમ હોય કે રેલવેની ટિકિટ સિસ્ટમ હોય અથવા તો ઓનલાઈન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન હોય અથવા તો બિલનું પેમેન્ટ હોય, એ દરેક વસ્તુમાં કોઈને કોઈ રીતે સોફ્ટવેર યુઝ થાય છે. સોફ્ટવેરના મૂળભૂત એકમ તરીકે ડેટાબેઝનો યુઝ થાય છે. તો ડેટાબેઝમાં તમારી જેટલી એક્સપર્ટીઝ હશે એના હિસાબથી તમે ડેટાબેઝ ડેવલપર, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર અથવા તો પ્રોગ્રામિંગ ડેવલપર બની શકો છો. તો આજના આ પ્રેક્ટિકલમાં જે ટૉપિક ચલાવવામાં આવે એમાં તમે જો ધ્યાનથી સાંભળીને એના ઉપર એક્સપર્ટીઝ લાવી દો તો તમારા કારકિર્દીમાં આ સારામાં સારી રીતે ઉપયોગી થઈ શકે છે. હું આશા રાખું છું કે આ પ્રેક્ટિકલને તમે સારી રીતે જોશો. મિત્રો, આપણે લાસ્ટ પ્રેક્ટિકલમાં જોયું હતું કે ઇનર જોઇન વિશે આપણે બેઝિક માહિતી લીધી હતી. તો એ જ ટૉપિકને આપણે આ પ્રેક્ટિકલની અંદર ડિટેલમાં સમજીશું. જોઇન મેં તમને જે રીતે સમજાવ્યું એ રીતે કે બે કે તેથી વધારે ટેબલમાંથી આપણે કમ્બાઈન કરીને ઇન્ફોર્મેશન જો ફેચ કરવી હોય તેમાં જોઇન ખરેખર બહુ હેલ્પફુલ થાય છે. જ્યારે બી આપણે ઇન્ડસ્ટ્રી લેવલ પર અથવા તો કોઈ કંપનીની અંદર કામ કરતા હોઈએ ત્યારે ડેટાબેઝ એક કે બે ટેબલનું નથી હોતું. તેમાં ટેબલની સંખ્યા સેંકડોમાં અથવા તો હજારોમાં હોય છે. તો ત્યાં મલ્ટિપલ ટેબલને કમ્બાઈન કરીને જરૂરી ઇન્ફોર્મેશન ફેચ કરવામાં આવે છે. તો એમાં જોઇન ખરેખર બહુ ઉપયોગી થાય છે. જોઇન પર તમારી જેટલી પકડ હશે એટલી જ તમારી ક્વેરી ઇઝી અને સિમ્પલ અને સરળ બનશે. તો જોઇનની મદદથી મેં જે રીતે કીધું કે મલ્ટિપલ ટેબલ કમ્બાઈન કરીને આપણે યુઝ કરી શકીએ છીએ. પણ એમાં રૂલ એ છે કે જોઇન મારતી વખતે બે ટેબલની અંદર કોઈને કોઈ વેલ્યુ કોમન હોવી જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા આપણી જોડે બે ટેબલ છે. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ ઇનર જોઇન કે જેની અંદર આપણે બે ટેબલનો ડેટા કમ્બાઈન કરીને આપણે જરૂરી માહિતી નીકાળીશું. ઇનર જોઇનમાં રૂલ એવો છે કે બંને ટેબલમાંથી જે કોમન રેકોર્ડ હશે એટલે કે ઓર્ડરના ટેબલમાંથી અને કસ્ટમરના ટેબલમાંથી જે રેકોર્ડ કોમન હશે એ વેલ્યુ મેચ કરીને રિઝલ્ટ આપણને મળશે. પહેલાં આપણે જોઈએ કે ઓર્ડર ટેબલમાં કઈ કઈ ફિલ્ડ છે. તો ઓર્ડર ટેબલની અંદર ઓર્ડર આઈડી, કસ્ટમર આઈડી, એમ્પ્લોયી આઈડી, ઓર્ડર ડેટ અને શિપર આઈડી છે. એ જ રીતે આપણે કસ્ટમર ટેબલની ડિટેલ જોઈ લઈએ. ઓકે, એમાં કસ્ટમર આઈડી, કસ્ટમર નેમ, કોન્ટેક્ટ નેમ, એડ્રેસ અને એ બધી ડિટેલ છે. તો આપણે આ બંને ટેબલની માહિતી લીધા પછી આપણને ખબર પડે છે કે આ બંને ટેબલની અંદર કસ્ટમર આઈડી છે એ કોમન છે. તો કસ્ટમર આઈડી ઉપર આપણે જોઈન મારીને ડેટા ફેચ કરી શકીએ છીએ. આપણે અહીંયા રિવ્યૂ કરી લઈએ કે ઓર્ડરની અંદર ફોર એક્ઝામ્પલ આ જે કસ્ટમર આઈડી છે એને આપણે શોર્ટ કરી દઈએ. તો અહીંયા કસ્ટમર આઈડી 1 એનો કોઈ રેકોર્ડ છે નહીં. તો ઓબ્વિયસલી એ જોઈન માર્યા પછી એનો રેકોર્ડ એ એન્ડ રિઝલ્ટમાં આપણને નહીં મળે. તો બે કસ્ટમર આઈડીથી ચાલુ થશે. અહીંયા આપણે જોઈન મારીને આ જે ક્વેરી છે આપણે અહીંયા મેન્શન અહીંયા આપણે ડાયરેક્ટ સિલેક્ટ સ્ટાર કરીને બી ડિટેલ ફેચ કરી શકીએ છીએ. પણ આપણે એ જે રિઝલ્ટ છે એને કોમ્પેક્ટ રાખવો છે એટલે આપણે ખાલી 3 જ ફિલ્ડ પસંદ કરી છે. હવે આપણે આ ક્વેરીને રન કરીએ. ઓકે, અહીંયા આપણે દેખાય છે કે ઓર્ડર આઈડી, ઓર્ડર ડેટ, કસ્ટમર નેમ. હવે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા એક બીજી વસ્તુ એડ કરી દઈએ, કસ્ટમર ડોટ કસ્ટમર આઈડી. તો આપણે તાળો મેળવી શકીએ કે જે 1 નંબરનો કસ્ટમરનો કોઈ ઓર્ડર નહોતો એ અહીંયા દેખાય છે કે નથી દેખાતો. ઓકે, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સૌથી પહેલો કસ્ટમર આઈડી 2 છે. કે મેં જે રીતે તમને સમજાયું કે ઇનર જોઇનની અંદર એવા જ રેકોર્ડ આવશે કે જે રેકોર્ડ
બંને ટેબલની અંદર કોમન હોય. તો આપણે જોયું કસ્ટમર ટેબલની અંદર કસ્ટમર આઈડી 1 હતો પણ ઓર્ડર ટેબલમાં નહોતો, એટલે અહીંયા કશું છે નહીં. એ જ રીતે બીજું જોઈએ કે આપણે એવું ચેક કરવું હોય કે કયા એમ્પ્લોયીએ કેટલા ઓર્ડર જનરેટ કર્યા છે. બરાબર, તો ઓર્ડર ટેબલની અંદર આપણે પહેલાં જોઈએ કે અહીંયા ઓર્ડર આઈડી છે, કસ્ટમર આઈડી છે, એમ્પ્લોયી આઈડી છે, ઓર્ડર ડેટ અને શિપર આઈડી. એ જ રીતે એમ્પ્લોયી ટેબલમાં કઈ એવી ફિલ્ડ છે કે જેને આપણે કોમન તરીકે યુઝ કરી શકીએ. તો અહીંયા છે એમ્પ્લોયી આઈડી. ટોટલ અહીંયા 10 એમ્પ્લોઈઝ છે. ઓકે, હવે આમાં આપણે જોઈન મારીએ એમ્પ્લોયી આઈડી ઉપર. ઓકે, અહીંયા આપણને આટલા રેકોર્ડ દેખાય છે. એ આપણે ટેલી કરવા માટે અહીંયા પહેલાં જોઈ લઈએ કે ઓર્ડરના ટેબલમાં એમ્પ્લોયી આઈડી ઉપર આપણે સોર્ટિંગ કરીને ઓકે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે છેલ્લામાં છેલ્લો આ ટેબલની અંદર એમ્પ્લોયી આઈડી 9 છે. એટલે કે ઓર્ડરના ટેબલમાં એમ્પ્લોયી આઈડી 10 દ્વારા કોઈપણ ઓર્ડર જનરેટ થયેલા નથી. એટલે કે એન્ડ રિઝલ્ટ જે હોય એમાં એમ્પ્લોયી આઈડી 10નો કોઈ ઓર્ડર ના હોવા જોઈએ. આપણે અહીંયા લાસ્ટ નેમની સાથે સાથે એમ્પ્લોયી આઈડી બી નાખી દઈએ. એમ્પ્લોયી ડોટ એમ્પ્લોયી આઈડી. આપણે હવે ક્વેરીને રન કરીએ. ઓકે, અહીંયા આપણે આ ટ્રબલ શૂટ કરીએ કે આવું તમારે બી ફેસ થઈ શકે છે કે જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એનો એક મહત્ત્વની જે સ્કિલ છે એ ટ્રબલ શૂટિંગ કે જે બગ ફાઇન્ડિંગ કે તમારો ફોલ્ટ ક્યાંય તમને ખબર પડવો જોઈએ. ઓકે, તો અહીંયા આપણે રિમૂવ કરીને અહીંયા નાખી દઈએ આને. ઓકે, હવે આ ક્વેરીને આપણે રન કરીએ. ઓકે, આપણને આપણો રિઝલ્ટ મળી ગયો. હવે આપણને કઈ રીતે ખબર પડે કે આ રિઝલ્ટ ચોક્કસ છે અથવા સાચું છે? તો આપણે જે રીતે તમને પહેલાં સમજાયું કે એમ્પ્લોયી ટેબલની અંદર ટોટલ 10 એમ્પ્લોયી હતા, પણ જે ઓર્ડર ટેબલ છે એમાં 10 નંબરના એમ્પ્લોયીની કોઈ ડિટેલ નથી. તો અહીંયા જે એન્ડ રિઝલ્ટ છે એમાં તમને એમ્પ્લોયી આઈડી 10 ના દેખાવું જોઈએ. ઓકે, અહીંયા 9 સુધી છે. એટલે કે આપણે ફરી આને રિવાઇઝ કરી લઈએ કે ઇનર જોઈનની અંદર બે ટેબલની વચ્ચે જે જોઈન મારીશું તો એમાં એ જ ડિટેલ આવશે જે કમ્બાઈન અથવા તો કોમન હશે. ઓકે, હવે ઇનર જોઈન પછી આપણે બીજું જોઈન જોઈએ, લેફ્ટ જોઈન. મેં તમને આગળના પ્રેક્ટિકલમાં જે રીતે સમજાવ્યું હતું કે જે SQL અથવા તો સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ એ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે હાઈ લેવલ લેંગ્વેજ છે કે જેના દરેક શબ્દો એ હ્યુમન અન્ડરસ્ટેબલ અથવા તો માણસને સમજ પડે એ રીતને જોઈએ છે. બરાબર, લેંગ્વેજમાં જ્યારે કોમ્યુનિકેશન થાય ત્યારે બંને વ્યક્તિને ખબર પડવી જોઈએ. એટલે આપણે આ જે લખીએ છીએ કે અહીંયા લેફ્ટ જોઈન, તો એ લેફ્ટ શબ્દનો મતલબ જે છે કે આપણે આ બે ટેબલની અંદર જે જોઈન મારીશું, રાઈટ, તો એમાં લેફ્ટ સાઈડનો જે ટેબલ હશે એના બધા જ રેકોર્ડ દેખાશે. બરાબર, અને જે રાઈટ સાઈડમાં જે ટેબલ હશે એના ખાલી મેચિંગ રેકોર્ડ જ દેખાશે અને જે મેચિંગ નહીં હોય એમાં નલ એટલે કે વેલ્યુ નથી એવું દેખાશે. તો આપણે અહીંયા જોઈએ કે એમ્પ્લોયી ટેબલની અંદર ટોટલ 10 એમ્પ્લોયી છે અને ઓર્ડર ટેબલની અંદર ટોટલ 196 રોઝ છે. હવે આપણે અહીંયા જોઈન માર્યું છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોઈઝ લેફ્ટ જોઈન. આપણે અહીંયા લેફ્ટ સાઈડમાં એમ્પ્લોયી ટેબલને રાખ્યું છે એટલે કે એના બધા જ રેકોર્ડ દેખાશે. ઓકે, અને ઓર્ડર છે એની જમણી બાજુમાં છે તો એના ખાલી જે મેચિંગ છે એ જ રેકોર્ડ દેખાશે. તો આને આપણે સિલેક્ટ કરીએ. ઓકે, તો આ લેફ્ટ સાઈડમાં આપણે જોઈ શકીએ છીએ કે એમ્પ્લોયી ડિટેલ છે અને રાઈટ સાઈડમાં જે ઓર્ડર ટેબલની ડિટેલ છે. ઓકે, અહીંયા આપણે નીચે જોતા જોતા જઈએ તો આપણે અહીંયા દેખાય છે કે અહીંયા જે 9 નંબરનો એમ્પ્લોયી છે એની સામે ઓર્ડર આઈડી, કસ્ટમર આઈડી બધું જ છે, પણ જે 10 નંબર છે એમાં ઓર્ડર ટેબલમાં એની કોઈ ડિટેલ છે નહીં. તો ઓબ્વિયસલી જે લેફ્ટ સાઈડમાં હોવાના કારણે 10 નંબરના એમ્પ્લોયીની ડિટેલ દેખાય છે અને સામે નલ છે. એટલે કે એનો મહત્ત્વ એ છે કે જ્યારે આપણી જરૂરિયાત એ રીતની હોય કે એક ટેબલમાંથી બધી જ વેલ્યુ આવવી જોઈએ, બરાબર, અને બીજા ટેબલમાંથી ખાલી એવી જ વેલ્યુ આવવી જોઈએ જે મેચ હોય. ફોર એક્ઝામ્પલ અહીંયાથી આપણે જોઈને ખબર પડે છે
કે કયા એમ્પ્લોયીએ કેટલા ઓર્ડર જનરેટ કર્યા છે અને કયા એમ્પ્લોયી એવા છે કે જેમણે કોઈ ઓર્ડર જનરેટ કર્યા નથી. બરાબર. તો લેફ્ટ જોઈન એ ખાસ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે તમે લેફ્ટ જોઈન મારો, બરાબર, તો લેફ્ટ સાઈડના ટેબલની બધા જ રેકોર્ડ તમને દેખાશે અને રાઈટ સાઈડના ટેબલમાં ખાલી એ જ રેકોર્ડ દેખાશે જે મેચિંગ હશે. ઓકે, હવે આપણે જોઈએ રાઈટ જોઈન. એ જ લેફ્ટ જોઈનની જેમ જ રાઈટ જોઈનમાં બી એ રીતનું જ થશે કે જે રાઈટ સાઈડમાં ટેબલ હશે એના બધા જ રેકોર્ડ દેખાશે અને જે લેફ્ટ સાઈડમાં ટેબલ હશે એમાં ખાલી મેચિંગ દેખાશે. તો આપણે જોઈ લઈએ કે ઓર્ડર ટેબલની અંદર ટોટલ 196 રો છે અને કસ્ટમરમાં 91 છે. ઓકે, હવે આપણે એ જોયું છે કે ઓર્ડર ટેબલની અંદર કયા કસ્ટમરના કેટલા ઓર્ડર છે. એટલે ઓબ્વિયસલી અહીંયા ઓર્ડર ખાલી એટલા જ દેખાડશે, બરાબર, કે જે કસ્ટમર જોડે મેચિંગ હશે. પણ એ કસ્ટમર બી દેખાડશે જેને કોઈ ઓર્ડર ના હોય, કારણ કે એ ટેબલ રાઈટ સાઈડમાં છે. તો રાઈટ જોઈન હોવાથી રાઈટ સાઈડમાં જે ટેબલ હશે એના બધા જ રેકોર્ડ દેખાશે. તો આપણે આને રન કરીને રિવ્યૂ કરીએ. ઓકે, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કસ્ટમર આઈડી 1 છે એનો કોઈ પણ ઓર્ડર જનરેટ થયેલો નથી. આપણે અહીંયા જો ફોર એક્ઝામ્પલ એને ટેલી કરવું હોય અહીંયાથી, તો અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ કસ્ટમર આઈડી 1 લખીએ કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓર્ડર્સ વેર કસ્ટમર આઈડી ઇઝ ઇક્વલ ટુ 1. હવે આને આપણે રન કરીએ. બરાબર, નલ એટલે કે કોઈ ઓર્ડર છે નહીં. તો અહીંયાથી આપણને ડબલ ચેક થઈ જાય કે આ જોઈન માર્યા પછી, બરાબર, એ જ રીતે 6 નંબરના કસ્ટમરમાં બી એણે કોઈ ઓર્ડર જનરેટ કરેલો નથી. અહીંયા આપણે શોર્ટ કરીને જોઈ શકીએ છીએ. બરાબર, અહીંયા જે લેફ્ટ સાઈડના ટેબલમાં જ્યાં જ્યાં વેલ્યુ મિસિંગ છે અથવા મિસમેચ છે ત્યાં નલ દેખાડે છે અને રાઈટ સાઈડના ટેબલમાં એ જ વેલ્યુ અવેલેબલ છે. એટલે કે રાઈટ જોઈન આપણે ફરી રિવાઇઝ કરી લઈએ કે રાઈટ જોઈનની અંદર જે ટેબલ રાઈટ સાઈડમાં હશે જોઈનની એના બધા જ રેકોર્ડ દેખાશે અને જે ટેબલ લેફ્ટ સાઈડમાં હશે એના ખાલી મેચિંગ રેકોર્ડ જ દેખાશે. ક્રોસ જોઈન. ઓકે, ક્રોસ જોઈન એટલે કે જ્યારે આપણી જરૂરિયાત એવી હોય કે બંને ટેબલના બધા જ રેકોર્ડ આપણને દેખાવા જોઈએ ત્યારે ક્રોસ જોઈનનો યુઝ થાય છે. એટલે કે ઓર્ડર ટેબલમાંથી એક રેકોર્ડ માટે કસ્ટમર ટેબલના બધા જ રેકોર્ડ દેખાશે. ફોર એક્ઝામ્પલ આપણે ઓર્ડર, હવે ફોર એક્ઝામ્પલ અહીંયા પહેલો ઓર્ડર આઈડી છે 10,248. ઓકે, કસ્ટમરમાં જોઈ લઈએ આપણે કે ટોટલ કેટલા છે 91. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે ક્રોસ જોઈન અથવા તો એને બીજા ડેટાબેઝની અંદર ફૂલ જોઈન બી કહેવામાં આવે છે, તો એની અંદર જ્યારે ક્રોસ જોઈન મારવામાં આવે તો ત્યારે બંને ટેબલની બધી જ રો એ દેખાવામાં આવશે. ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું કે અહીંયા ઓર્ડર ટેબલની અંદર આ 10,248 માટે જે કસ્ટમર ટેબલમાં જેટલા બી કસ્ટમર છે એ બધાને જ એ દેખાડશે. અહીંયા આપણે જોઈ લઈએ. ઓકે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 10,248 એટલે કે પહેલો ઓર્ડર ટેબલની અંદર પહેલો જે ઓર્ડર આઈડી છે એના માટે અહીંયા બધા જ કસ્ટમરે દેખાડી દેશે. જો અહીંયા આપણે દેખાય છે કે એ ઓર્ડર માટે જેટલા બી કસ્ટમર હતા એ બધાને, એટલે એક રેકોર્ડ માટે ક્રોસ જોઈનમાં શું થશે કે ઓર્ડર ટેબલના એક રેકોર્ડ માટે કસ્ટમર ટેબલના બધા જ રેકોર્ડ દેખાડશે. પછી બીજા રેકોર્ડ માટે કસ્ટમર ટેબલના બધા જ રેકોર્ડ દેખાડશે. પછી જ્યારે તમારે એ વસ્તુ ના જોઈતી હોય અને તમે મેચિંગથી કરવા ઈચ્છતા હો તો તમે અહીંયા ડાયરેક્ટ જે કન્ડિશન ઓન ઉપર મારીને ખાલી જે મેચ થાય છે એ રેકોર્ડ લાવી શકો છો. તો આપણે ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ કે ઇનર જોઈનની અંદર ખાલી જ્યારે બી તમે મેચ કરો ટેબલ કન્ડિશન ઉપર
તો જે કમ્બાઇન એટલે કે મેચિંગ હશે એટલા જ રેકોર્ડ આવશે. લેફ્ટ જોઈનની અંદર લેફ્ટ સાઈડના બધા રેકોર્ડ અને રાઈટ સાઈડમાં ખાલી મેચિંગ. રાઈટ જોઈનમાં રાઈટ સાઈડના બધા રેકોર્ડ અને લેફ્ટ સાઈડના મેચિંગ. અને ક્રોસ જોઈનની અંદર તમારા બધા જ રેકોર્ડ દેખાઈ જશે. તો આપણે જોઈન જોયું. હવે એના પછી આપણે જોઈએ ગ્રુપ બાય. ગ્રુપ બાય એકચ્યુઅલી એવી ફંક્શનાલિટી છે કે જ્યારે તમારે એક કોલમની અંદર મલ્ટિપલ વેલ્યુ હોય. ફોર એક્ઝામ્પલ કન્ટ્રીનો આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે આપણે જે કસ્ટમર ટેબલની અંદર અહીંયા આપણે જોઈએ ડિટેલ એની, તો અહીંયા જે કન્ટ્રીની કોલમ છે એમાં આપણે અહીંયા ફિલ્ટર મારીએ તો પહેલી શરૂઆત આર્જેન્ટિનાથી થાય છે, પછી ઓસ્ટ્રેલિયા અને છેલ્લા જતાં જતાં કઈ છે વેનેઝુએલા. હવે આપણે એ રીતે ચેક કરવું હોય કે આપણા જે સપ્લાયર છે અથવા તો કસ્ટમર છે બરાબર, એ કઈ કન્ટ્રીમાં કેટલા છે એ તમારે જોવું હોય ત્યારે ગ્રુપ બાય ફંક્શનાલિટીનો યુઝ થાય છે. ત્યાં શું છે સિલેક્ટ કાઉન્ટ કસ્ટમર આઈડી, એટલે કે જે કસ્ટમર આઈડી છે અહીંયાથી એના હિસાબથી કાઉન્ટ કરશે, પણ શાના ઉપર તો કે કન્ટ્રી ઉપર. ગ્રુપ બાય આપણે શાનાથી કરવાનું છે કન્ટ્રી, એટલે કે ફોર એક્ઝામ્પલ અહીંયા આર્જેન્ટિનાના 3 કસ્ટમર છે તો એને ગ્રુપ બાય કરીને આપણને કાઉન્ટ દેખાડશે. ઓકે, તો અહીંયા આપણે આ ક્વેરીને રન કરીએ, આપણને અહીંયા દેખાડે છે જો કે ભાઈ જે આપણા કસ્ટમર છે એમાંથી જર્મનીના કેટલા છે, મેક્સિકોના કેટલા છે, યુકેના કેટલા છે એ રીતે. તો મેં તમને જે લાસ્ટ પ્રેક્ટિકલમાં બી સમજાવ્યું હતું કે એકચ્યુઅલમાં આપણે ડેટાબેઝમાં એક્સપર્ટ થયેલા ત્યારે જ કહેવાઈએ જ્યારે બે અલગ અલગ ફંક્શનાલિટી ફોર એક્ઝામ્પલ ઇનર જોઈન અને ગ્રુપ બાય એ બંને ભેગા મળીને જે રિઝલ્ટ લાવે ત્યારે જે રિઝલ્ટ છે ને એ જ એકચ્યુઅલમાં ઇન્ફોર્મેશન કહેવાય. અને એના ઉપર જ મહારત હાસિલ કરીને તમે ડેટાબેઝ ડેવલપર અથવા તો DBA બની શકો છો. તો ગ્રુપ બાય મેં તમને જે રીતે સમજાયો કે ભાઈ કોલમની અંદર જે અલગ અલગ વેલ્યુ હશે એને ગ્રુપિંગ કરવા માટે ગ્રુપ બાય ફંક્શનાલિટીનો યુઝ થાય છે. ઓકે, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે અહીંયા શિપર્સ ઓર્ડર ટેબલ અને શિપર્સ એટલે કે જે શિપિંગ કરીને મોકલાવે બરાબર, એ બંને ટેબલને કમ્બાઈન કરીને આપણે એવી માહિતી નીકાળી કે ભાઈ જેટલા બી ઓર્ડર થયેલા છે એ ઓર્ડરની અંદર અલગ અલગ શિપમેન્ટ મોકલનારી કંપનીઓ છે એમણે કેટલા ઓર્ડર જનરેટ કર્યા છે. આપણે અહીંયા જો શિપર્સવાળો છે ને અહીંયા આપણે જોઈએ તો ત્યાં એમાં એનો આઈડી હશે, અહીંયા 3 છે શિપર્સ છે, કેટલા છે 3. એ 3માંથી કોણે કેટલા કન્સાઇનમેન્ટ અથવા તો ઓર્ડર ડિલિવર કર્યા છે અથવા તો શિપ કર્યા છે આપણે ગ્રુપ બાય અને જોઈન ફંક્શનાલિટીના કોમ્બિનેશનથી આપણે અહીંયા યુઝ કર્યું છે. ત્યાં જોઈ શકીએ આપણે સ્પીડી એક્સપ્રેસ આટલા કર્યા છે, યુનાઇટેડ પેકેજ આટલા અને ફેડરલ. એટલે આ બધી ઇન્ફોર્મેશન જ્યારે મેં તમને કીધું કે તમે એકચ્યુઅલ જોબ કરતા હો ત્યારે તમને રિયલ ટાઈમ ડિટેલ કસ્ટમર તરફથી માંગવામાં આવે કે ભાઈ, અથવા તો તમે કોઈ એવી કંપનીમાં કામ કરો છો કે ભાઈ જે શેર બજારમાં અથવા તો ફાઇનાન્સમાં ડીલ કરે છે, તો એ વખતે આ બધી વસ્તુઓનો યુઝ કરીને તમારે રિયલ ટાઈમ ડેટા કાઢીને આપવું પડે કે આ કંપનીના શેર આ ટાઈમ પર કેટલી પોઝિશનમાં હતા. એ બધું ડેટા જે તમે છે એ તમે આ બધી અલગ અલગ વસ્તુને યુઝ કરીને નીકાળી શકો છો. ગ્રુપ બાય પછી આપણે છે હેવિંગ. જે એગ્રીગેટ ફંક્શન હોય છે ફોર એક્ઝામ્પલ આ કાઉન્ટ છે બરાબર, મિનિમમ મેક્સિમમ, એની સાથે વેર કન્ડિશન કરતાં હેવિંગનો વધારે યુઝ થાય છે અને ગ્રુપ બાયની સાથે બી હેવિંગનો યુઝ વધારે થાય છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા સુધી વિચારીએ, ગ્રુપ બાયના પ્રેક્ટિકલમાં જોયું હતું કે અલગ અલગ કન્ટ્રીમાંથી જે કસ્ટમર છે બરાબર એમની ડિટેલ કે જર્મનીમાંથી આપણા આટલા કસ્ટમર છે, તો હવે એમાં પછી આપણે કન્ડિશન એ રીતે માનવાની છે કે આપણે ખાલી એવી જ કન્ટ્રી જોઈએ કે જેની અંદર 5થી વધારે આપણા કસ્ટમર હોય, તો પછી એમાં ગ્રુપ બાયની સાથે તમે કમ્બાઈન કરીને આ હેવિંગ વર્ડો અહીંયા યુઝ કરી શકો છો કે સિલેક્ટ કાઉન્ટ શાના ઉપર કસ્ટમર આઈડી, પછી કન્ટ્રી ફ્રોમ આ ટેબલ કસ્ટમર બરાબર, ગ્રુપ બાય કન્ટ્રી, અને એમાં બી હેવિંગ કાઉન્ટ એટલે કે કાઉન્ટ એનો જે છે કસ્ટમર આઈડીનો એ 5થી વધારે હોવી જોઈએ. એટલે કે એક કન્ટ્રીમાં ટોટલ કસ્ટમરની જે સંખ્યા છે એ 5થી વધારે હોય એવી જ કન્ટ્રી મને કાઉન્ટ કરીને આપો. આપણે આ ક્વેરી રન કરીએ. ઓકે, તો ટોટલ અહીંયા ખાલી કેટલા છે 5 એવા રેકોર્ડ છે એ અહીંયા આપણે ચેક કરી શકીએ છીએ સોર્ટિંગ કરીને.
આપણે એને શોર્ટ કરી દઈએ. ઓકે, અહીંયા આટલા યુકે, બ્રાઝિલ, જર્મની, ફ્રાન્સ અને યુએસએ. એના સિવાયના જેટલા બી છે એ બધા જ કસ્ટમર આઈડી 5થી નીચા છે. ઓકે, આ થયો હેવિંગ. હવે નેક્સ્ટ છે, હજી એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. અહીંયા છે ઓર્ડર ટેબલમાંથી કે આપણે એવું જોયું છે કે ભાઈ એવા કસ્ટમર કેટલા એમ્પ્લોયી છે કે જેમના ઓર્ડર 5 કરતાં વધારે હોય. સિલેક્ટ કાઉન્ટ ઓર્ડર આઈડી, એમ્પ્લોયી આઈડી ફ્રોમ ઓર્ડર્સ, ગ્રુપ બાય એમ્પ્લોયી આઈડી. એટલે કે આપણે પહેલાં શું આ જે આટલી ક્વેરી છે એનાથી શું થાય છે કે કયા એમ્પ્લોયીએ કેટલા ઓર્ડર જનરેટ કર્યા છે. ઓકે, અહીંયા આપણે ક્વેરી મારીને એનું રિઝલ્ટ જોઈએ. ઓકે, તો એમ્પ્લોયી આઈડી એક આટલા કર્યા છે અને 9 સુધી આટલા કર્યા છે. હવે એવું છે કે હેવિંગ કાઉન્ટ ઓર્ડર આઈડી ગ્રેટર દેન 5, એટલે કે આપણે એવા જ એમ્પ્લોયીની ડિટેલ સિલેક્ટ કરીને બરાબર કે એમને રિવાર્ડ અથવા તો ઇનામ આપવાનું હોય કે જેમણે ઓર્ડર વધારે જનરેટ કર્યા હોય. અહીંયા આપણે કન્ડિશન થોડી ચેન્જ કરી દઈએ. 5ના બદલે આપણે 20 કરી નાખીએ, 30 કરી નાખીએ. રિયલ ટાઈમ એન્વાયરમેન્ટમાં તમારી જોડે આવું થઈ શકે છે કે જ્યારે વાર્ષિક સર્વેયું નીકળે ત્યારે જે સેલ્સ પર્સન હોય એ લોકોને પૂછવામાં આવે કે ભાઈ અથવા તો એમને જ્યારે વાર્ષિક જે પરફોર્મન્સ હોય એના હિસાબથી જ્યારે ઇનામ કે ભાઈ આપવાનું હોય અથવા એમનું કમિશન, ત્યારે આ ડિટેલ પરથી નીકળે કે એમણે કેટલી સેલ્સ બીટ જનરેટ કરી છે. એટલે આપણે આને અહીંયા રન કરીએ. ઓકે, એવા 2 જ એમ્પ્લોયી છે કે જેમના ટોટલ જે ઓર્ડર છે એ 30થી વધારે છે. એમ્પ્લોયી આઈડી 3 અને એમ્પ્લોયી આઈડી 4. આપણે જોયું કે આજે આપણે MySQL ટોપિક અંતર્ગત જોઇન્સ, ગ્રુપ બાય, સબ ક્વેરી અને હેવિંગ ટોપિક જોયા. તો આની સંપૂર્ણ માહિતી તમને મળી હશે એવી આશા રાખું છું. આભાર.